ભારતના કેટલાય લોકો અમેરિકામાં રહે છે. કોઈ ત્યાં ભણવા ગયું છે તો કોઈ નોકરી કરવા. કેટલાક લોકો ઘણા વર્ષોથી અમેરિકામાં રહે છે અને કેટલાક લોકો ફરવા માટે કે પછી લિમિટેડ સમય માટે અમેરિકા જાય છે. પહેલા અમેરિકાના વિઝા મળવા અઘરા હતા, પણ અત્યારે છે એટલાય નહીં. તો અત્યાર સુધી અમેરિકાના વિઝા માટે ખિસ્સા પર પણ એટલી બધી અસર નહોતી થતી. પણ હવે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે લાવેલા નવા કાયદા કે જેનું નામ છે વન બિગ બ્યુટીફુલ બિલ, એ લાગુ થયા પછી અમેરિકા જવું ખાસું મોંઘું પડવાનું છે. ટ્રમ્પ સરકારે આ નવો કાયદો પાસ કર્યો છે અને આ બિલ પર 4 જુલાઈએ સહી પણ કરી દીધી છે. આ કાયદા પ્રમાણે 2026 એક નવો ચાર્જ લાગુ થશે, વિઝા ઇન્ટિગ્રિટી ફી. આ ફી લાગુ થયા પછી અમેરિકાના વિઝા પહેલા કરતા 2.5 ગણા મોંઘા થઈ જશે. એની અસર વધારે તો સ્ટુડન્ટ્સ, ટુરિસ્ટ અને આઈટી સેક્ટરમાં કામ કરતા પ્રોફેશનલ્સ પર જ પડવાની છે. શું છે વિઝા ઇન્ટિગ્રિટી ફી એ જોઈએ તો આ એક નવો $250 એટલે કે 21,400 રૂપિયાનો ચાર્જ છે. આ ફીસ 2026 થી લાગુ થશે. એને દર વર્ષે મોંઘવારીના દર પ્રમાણે બદલી શકાશે. વિઝા ઇન્ટિગ્રિટી ફી લાગુ થવાનો અર્થ છે કે અત્યાર સુધી અમેરિકાના જે વિઝા 16,000 રૂપિયામાં બની જાય છે એ હવે 40,000 રૂપિયાથી પણ વધારે ના થઈ શકે છે. કોને આપવી પડશે આ ફીસ એ જોઈએ તો એની અસર મોટા ભાગે નોન ઇમિગ્રન્ટ વિઝા ધરાવનારા ઉપર પડશે. ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા એટલે કે B1, B2 વિઝા માટે આ ફી આપવી પડશે. તો અમેરિકામાં ભણતા સ્ટુડન્ટ્સે પણ આ ફી આપવી પડશે. અમેરિકામાં નોકરી માટે ગયેલા પ્રોફેશનલ્સે પણ આ ફી આપવી પડશે. એક્સચેન્જ વિઝિટર વિઝા ધરાવનારાઓએ પણ આ ફીસ આપવી પડશે. ખાલી ડિપ્લોમેટિક વિઝા ધારક એટલે કે A અને G કેટેગરીને જ એની છૂટ મળશે. હવે કેટલા મોંઘા થશે આ અમેરિકાના વિઝા એ જોઈએ તો અમેરિકાના સામાન્ય B1, B2 વિઝા $185 એટલે કે 15,000 રૂપિયામાં મળી જાય છે. હવે 2026 થી નવી ફી લાગુ થયા પછીનું જોઈએ તો વિઝા ફી $185 એટલે કે 15,000 રૂપિયા. વિઝા ઇન્ટિગ્રિટી ફી $250 એટલે કે 21,400 રૂપિયા. I-94 ફીસ $24 એટલે કે 2,000 રૂપિયા જેવી. એસ્ટા ફી $13 એટલે કે 1,200 રૂપિયા જેટલી. હવે ટોટલ ફીસ થઈ $472 એટલે કે 40,000 રૂપિયા જેટલી. આ ફી પાછી મળી શકે ખરી એ જોઈએ તો જો કોઈ રિફંડની વાત કરે તો એનો જવાબ છે હા, પણ કેટલીક ખાસ પરિસ્થિતિમાં જ ફી પાછી મળી શકે છે. જો વિઝા ધરાવનાર વ્યક્તિ પોતાની વિઝાની ટર્મ પૂરી થવાના 5 દિવસની અંદર અમેરિકા છોડી દે છે તો આ ફી પાછી મળી શકે છે. એની સાથે જ જો એ લીગલી પોતાનો સ્ટે વધારે છે કે ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરે છે તો પણ આ ફી પાછી મળી શકે છે. પણ જો વ્યક્તિ કોઈ નિયમ તોડે છે કે ઓવરસ્ટે કરે છે તો આ ફી પાછી નહીં મળે. હવે ટ્રમ્પે કેમ લાગુ કર્યો આવો નિયમ એ જોઈએ તો આ નિયમ અમેરિકાની સુરક્ષા અને ઇમિગ્રેશન કાયદાને મજબૂત કરવા માટે લાવવામાં આવ્યો છે. સરકારનો હેતુ છે કે વિદેશી નાગરિકો અમેરિકા આવે તો કાયદા નિયમોનું પાલન કરે. આ ફીને એક પ્રકારે સિક્યોરિટી ડિપોઝિટ પણ માની શકાય. આ નીતિને US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી સંભાળશે અને દર વર્ષે એના રેટમાં મોંઘવારીના દરના હિસાબે ફેરફાર પણ કરી શકશે. ટ્રમ્પે હજુ એક નવો ટેક્સ પણ લગાવ્યો છે. ટ્રમ્પ સરકાર નવા કાયદા લાવી છે એમાં હજુ એક મોટો નિર્ણય લીધો છે. હવે અમેરિકાથી ભારત કે કોઈ પણ દેશમાં પૈસા મોકલવા પર 1% ટેક્સ લાગશે. આ નિર્ણયથી ત્યાં રહેનારા NRIsને મોટી અસર પડી શકે છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, જેને કામ લાગે એવું હોય એને શેર કરજો અને આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.